હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા ફાઇન હશો? સેશનની અંદર મળી રહ્યા છીએ. ખાસ વિદ્યાર્થીઓ, અત્યાર સુધીનું જેટલું પણ વર્ક તમે ટોટલી ગ્રામર પોર્શન ઇંગ્લિશની વાત કરીએ પ્લસ ટેક્સ્ચ્યુઅલી અને બ્લેકબુકમાં જેટલું પણ વર્કઆઉટ આપણે જોયું છે એકદમ સારું મેનેજ કર્યું છે. દરેક વિદ્યાર્થીઓ ટેસ્ટમાં પણ સારું વર્ક કરી રહ્યા છે. માર્કિંગ્સમાં હજુ અમુક વિદ્યાર્થીઓને થોડું ધ્યાન આપવાની જરૂર છે. બાકી ખાસ કરીને જ્યાં ટ્વિસ્ટેડ એમસીક્યુઝ આવે છે, 14 માર્કનો જે આપણે એમસીક્યુ પોર્શન રાખીએ છીએ તેની અંદર ખાસ એ એમસીક્યુની અંદર તમારા માર્કિંગ્સ કટ ન થાય એ ખૂબ જરૂરી છે. તો એવી બધી બાબતો જે છે એ ધ્યાન પર ખાસ લેવી. બાકી અત્યારે આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ નામનો ટોપિક જે છે એ ભણી રહ્યા છીએ. ફ્રેમ ધ ક્વેશ્ચન્સમાં આપણે સ્ટેટમેન્ટ અને અમુક રૂલ્સ આપણે જોઈ ચૂક્યા હતા, જેની અંદર વાત કરીએ તો નંબર ફર્સ્ટ ઉપર વુ, વેર અને વેન આટલી પેટર્ન આપણે જોયેલી, જેમાં રૂલ એવા હતા કે જો એમિઝાર અને વોઝ વેર પ્લસ હેવ હેઝ, શેલ વિલ આવી બધી વસ્તુઓ મળે તો ઓક્ઝિલરી ફોર્મ જે છે એ આગળ આવશે અને કરતા પાછળ જશે. પરંતુ જ્યાં જ્યાં સહાયકારક ક્રિયાપદ નથી મળતા એવી કઈ કન્ડિશન્સ, તો નંબર ફર્સ્ટ જેમ કે વર્બની પાછળ એસ કે ઈએસ હોય ત્યારે ડઝ મૂકવાનો એક રૂલ જોયું હતું. એટલે કે ટેક્સ આપ્યું હોય કે મોહન ટેક્સ, તો ડઝ મોહન ટેક એમ કરીને ક્વેશ્ચન બનાવવાનો. V2 આપ્યું છે એટલે કે ટુક એવું આપ્યું હોય તો એવા સમયે તમારે ખાસ કરીને ડીડ મૂકવાનું, પછી સબ્જેક્ટ અને V2 નું કરવાનું V1 ફોર્મ. આવી બાબત આપણે જોઈ. અને જો કોઈ પણ સબ્જેક્ટ કાંઈ ન હોય, એટલે કે સબ્જેક્ટ હોય પરંતુ એસ કે ઈએસ ન હોય, વર્બની પાછળ કાંઈ ઉલ્લેખ એવો તમને જણાય નહીં, તો એવા સમયે તમારે ખાસ કરીને વાત કરીએ તો ડુ સબ્જેક્ટ અને આ V1 જે છે તે યથાવત રાખવું. એટલે કે વર્બની પાછળ એસ કે ઈએસ હોય તો ડઝ મૂકવું, સહાયકારકમાં પ્રશ્નાર્થ બનાવવો ત્યારે, ત્યાર પછી V2 હોય તો ડીડ મૂકવું અને V1 ઓનલી ફોર્મ હોય તો ડુ અને બરાબર V1 તરીકે જોવું. જેમ કે ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર અમુક મિનિંગ્સ જોયા હતા જે તમે ફેરબુકમાં પણ લખ્યા હશે કે ભાઈ વુ એટલે કે કોણ થાય, પછી વાય એટલે શા માટે થાય, વુમ કોને થાય. તો એવી બધી બાબતો તરફ આજે આપણે સરસ ડિસ્કશન લેશું. જેમ કે ફ્રેન્ડ્સ વાત કરીએ આની અંદર, તો અત્યાર સુધીમાં જે કંઈ વર્ક આપણે જોયેલું ડ્યુરિંગ ધીઝ, ખાસ એક સ્ટેટમેન્ટ સરસ મજાનું લઈએ છીએ, બરાબર ધ્યાનથી સમજજો. આજે આપણે જે સ્ટાર્ટ કરવા તરફ જઈએ છીએ એ છે વોટ, એટલે કે ગુજરાતીમાં શું એવો અર્થ થાય છે. આ પણ કર્મ જાણવા માટે વપરાય છે. વોટ એટલે કે ગુજરાતીમાં શું, કર્મ જાણવા માટે તે યુઝફુલ છે. સેકન્ડ થિંગ વાત કરીએ કે એક સ્ટેટમેન્ટ આવું આપ્યું હોય કે જોન ડ્રાઇવ્સ. જોનની સાથે ક્યારેય ડ્રાઈવ નહીં આવે, ડ્રાઇવ્સ આવશે. પછી ડ્રાઇવ્સ અ કાર ઓન ધી રોડ ઇન ધ મોર્નિંગ. આવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જોન ડ્રાઇવ્સ અ કાર ઓન ધ રોડ ઇન ધ મોર્નિંગ. આ સ્ટેટમેન્ટમાં આપણે જુદી જુદી બાબત જોઈ હતી, જેમ કે જો અંડરલાઈન જોનની અંદર આવે તો સવાલ વુથી બને. વુથી સવાલ બનાવવો બહુ ઇઝી, કે વુ મૂક્યા પછી બાકીનું બધું જેમ છે તેમનું તેમ યથાવત રહેશે. એટલે કે વુ ડ્રાઇવ્સ અ કાર ઓન ધી રોડ ઇન ધ મોર્નિંગ. તો નંબર ફર્સ્ટ આવી રીતે બન્યું હતું કે વુ, બાકીનું બધું એમનેમ, ડ્રાઇવ્સ અ કાર ઓન ધ રોડ ઇન ધ મોર્નિંગ વિથ ધ ક્વેશ્ચન માર્ક, જેની અંદર આપણે વુ ફરતું બોક્સ ક્રિએટ કરતા.
આટલી બાબત આપણે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા હતા. ત્યાર પછી વાત કરીએ ફ્રેન્ડ્સ, જે એકચ્યુઅલ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે વોટ એટલે કે ગુજરાતીમાં શું એવો અર્થ થાય છે. જો અંડરલાઈન શિફ્ટ આપી હોય અને અહીંયા તો કોઈ પણ સ્ટેટમેન્ટનું ગુજરાતી કરશો એટલે તમને ક્લિયર થશે કે મારે શેનાથી ક્વેશ્ચન ખાસ બનાવવાનો છે. જોન સવારમાં રસ્તા પર કાર ચલાવે છે, તો જોન સવારમાં રસ્તા પર શું ચલાવે છે એવું બને ને, બરાબર. એટલે ખાસ આ બાબત એક તમારી યાદ રાખવાની યોગ્ય બને. તો કેવી રીતે થયું, જેમ કે નંબર સેકન્ડ ઉપર આવી રીતે થાય કે વોટ, પછી જોઈ શકો છો કે તમને ડ્રાઇવ્સ એવું આપ્યું છે, તો એ ડ્રાઇવ્સ જે છે એ એસ કે ઈએસ ફોર્મ થયું. એટલે કે અહીંયા આગળ ક્વેશ્ચન શું ચલાવે છે એ રીતે ક્રિએટ થાય છે. તો અ કાર, નંબર સેકન્ડ શું એટલે કે વોટથી સવાલ બને. પછી સેમ પ્રોસેસ અહીંયા જોયું કે ડ્રાઈવ નથી, ડ્રાઇવ્સ આપ્યું છે. જો ડ્રાઇવ્સ હોય તો અહીંયા આગળ શું લાગી જશે, ડઝ. વોટ ડઝ, પછી સબ્જેક્ટ આવી જશે જોન, ડ્રાઇવ્સનું થઈ જશે ડ્રાઈવ. અ કાર દૂર થશે કેમ કે આન્સર થાય છે ડાયરેક્ટલી ઓન ધી રોડ ઇન ધ મોર્નિંગ વિથ અ ક્વેશ્ચન માર્ક. રેડી. પછી નંબર થર્ડ ઉપર અંડરલાઈન આપણે શિફ્ટ કરીએ અને અહીંયા આગળ હોય તો જોન રસ્તા પર સવારે કાર ચલાવે છે, તો જોન સવારે કાર ક્યાં ચલાવે છે, જગ્યા સ્થળનો ઉલ્લેખ છે. એટલે ક્યાં એટલે કે શેનથી થશે, વેર થી બનશે કે વેર. પછી સેમ પ્રોસેસ ડ્રાઇવ્સ છે એટલે ડઝ મૂક્યું, સબ્જેક્ટ મૂક્યો જોન, અને ત્યાર પછી ડ્રાઇવ્સ નું કર્યું ડ્રાઈવ. અ કાર આમાં આવશે ને, કારણ કે અંડરલાઈન નંબર થર્ડ અહીંયા છે. તો ઇન ધ મોર્નિંગ વિથ ધ ક્વેશ્ચન માર્ક. રેડી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારું વેરથી ક્વેશ્ચન બન્યું. અને નંબર ફોર્થ ની વાત કરીએ તો ઇન ધ મોર્નિંગમાં જો અંડરલાઈન આપી હોય કે જોન સવારે કાર ચલાવે છે રસ્તા પર, તો ક્યારે ચલાવે છે. નંબર ફોર્થ શેનથી બનશે, WHEN, વેન થી બને કે વેન. પછી સિમ્પલ ડઝ, સબ્જેક્ટ આવી ગયો જોન, ડ્રાઇવ્સ નું થઈ જશે ડ્રાઈવ. અ કાર ઓન ધ રોડ એટલું જ આવશે, કારણ કે ઇન ધ મોર્નિંગ એ તો આન્સર થઈ જશે વિથ અ ક્વેશ્ચન માર્ક. રેડી. એટલે ખાસ આટલી પેટર્નમાં આપણે જોયેલું વોટ. આજે જોયું કે જ્યારે શું એવો ઉચ્ચારણ થાય છે ત્યારે એ વોટથી જે છે એ કમ્પ્લીટલી ક્વેશ્ચન બને છે. રેડી. તો આ બાબત તમારે કમ્પ્લીટલી જોવાની છે. તમે વિડીયોને પોઝ કરજો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો રેડી ગો. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે અત્યારે આપણે વોટની બાબત જોઈ, જેની અંદર દરેક ક્વેશ્ચનમાં આપણે સ્ટેટમેન્ટમાં વોટનો ઉલ્લેખ ક્યાં થાય છે જોતા જશું. વોટ એટલે કે શું એ બાબતે ખાસ યાદ રાખી લેવી જરૂરી બને. ત્યાર પછી જેમ કે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ કે હવે આવી રહ્યું છે વાય. વાય એટલે કે ગુજરાતીમાં શા માટે, જે હંમેશા કારણ પૂછવા માટે વપરાય છે. તેનો ઉલ્લેખ થતો હોય છે. સેકન્ડ કે આપણે કેમ તળપદી ભાષામાં શું કામ આમ કર્યું, એ બધી વસ્તુ જે છે એ આની અંદર રિલેટ કરે છે. એટલે ખાસ મિત્રો આની અંદર વાત કરીએ આપણે કે વાય. તો વાય છે એ આપણે તો તળપદી ભાષામાં કાઠિયાવાડીમાં તો હું કામ આમ એવું કહી દીધું છે. અમુક બાબત આપણે આની જોઈતી એકાદ સ્ટેટમેન્ટ. આજે થોડા ઘણા વેરિએશન હોય સ્ટેટમેન્ટમાં, તો વાય કેવી રીતના ક્રિએટ થાય છે
તો બરાબર જેમ કે એક સ્ટેટમેન્ટ એવું આપ્યું હશે કે શ્રુતિ likes to Shruti writes some letter because she likes to write. આવું એક વાક્ય આપ્યું છે બરાબર ત્યાંથી જો શ્રુતિ writes some letters because she likes to write. શ્રુતિને પત્ર લખવા ગમે છે કારણ કે તેણીને તે પસંદ છે, તેણીને લખવું પસંદ છે એવી બાબત વાત કરી. તો અંડરલાઈન જો તમને ફ્રેન્ડ્સ અહીંયા આપી હોય તો ક્લિયર થઈ જાય કે વુ રાઇટ્સ સમ લેટર્સ બીકોઝ આ બાબતમાં ખાલી એટલું જ કેટેગરી આપી હોય જો વુ થી આપ્યું હશે તો. એવું નથી, અંડરલાઈન જો અહીંયા આગળ આપ્યું હોય સમ લેટર્સ કે શ્રુતિને કેટલાક પત્રો લખવા ગમે છે તો શ્રુતિને આપણે હમણાં જ જોયું આના થોડા ટાઈમ પહેલા જ કે શ્રુતિને શું લખવું ગમે છે તો એના આન્સરમાં આવશે સમ લેટર્સ. એટલે કે વોટ ડઝ શ્રુતિ રાઇટ્સ નું થઈ જશે રાઇટ. ફરીથી સમજી લ્યો વોટ ડઝ, કેમ ડઝ આવ્યું તો કે અહીંયા રાઇટ્સ આવી ગયું છે તો વોટ ડઝ શ્રુતિ રાઇટ્સ નું થઈ જશે રાઇટ અને એમાં થઈ જશે સમ લેટર્સ દૂર. પણ મિત્રો જો અંડરલાઈન અહીંયા નથી આપી અને અહીંયા આગળ આપી હોય તો બીકોઝ શી લાઇક્સ ટુ રાઇટ, કારણ કે તેણીને તે લખવું પસંદ છે. તો હંમેશા યાદ રાખશું કે વાય ની આન્સરમાં સ્ટેટમેન્ટમાં ક્યાંય પણ તમને બીકોઝ એવું ક્લિયર થતું હોય એટલે કે અંડરલાઈન ની અંદર ઇન્ક્લુડેશન બીકોઝ નું હોય તો હંમેશા સવાલ જે છે એ વાય થી જ બને છે. બીકોઝ અંડરલાઈનમાં સમાઈ જતું હોય અને બીકોઝ થી કોઈ કારણ દર્શાવ્યું છે કે બીકોઝ શી લાઇક્સ ટુ રાઇટ તો ક્વેશ્ચન બનશે વાય થી. પછી સેમ પ્રોસેસ જોઈ લેવાનું કે રાઇટ્સ છે એટલે મુકાઈ જશે ડઝ. સબ્જેક્ટ શ્રુતિ આવી જશે અહીંયા આગળ અને લાઈક રાઇટ્સ નું થઈ જશે રાઇટ અને સીધું જ સમ લેટર્સ. ફ્રેમ ધ ક્વેશ્ચનમાં ઘણા શું કરે છે કે સાહેબ અહીંયા જો ડઝ આવી ગયું છે તો પછી આ લેટર્સનો એસ પણ દૂર થાય, એવું થતું નથી. યાદ એટલું રાખશું કે જો ડઝ આવે તો ક્રિયાપદની પાછળનો જ એસ દૂર થાય છે. આ તો ઓબ્જેક્ટ છે ને કેટલાક પત્રો તો એ તો બહુવચન ઓલરેડી છે જ, એમાં કોઈ ફેરફાર કરીશું નહીં. તો વાય ડઝ શ્રુતિ રાઇટ સમ લેટર્સ, તો એનો આન્સર એવો બને કે શ્રુતિ રાઇટ સમ લેટર્સ બીકોઝ શી લાઇક્સ ટુ રાઇટ ઇટ. આવી બાબત વાત કરીશું. પછી વાય ઉપરાંત એવું એક સ્ટેટમેન્ટ આપ્યું હોય કે માય ફાધર ગેવ my father gave some gifts to celebrate my birthday. આવું એક સ્ટેટમેન્ટ છે. મારા પિતાજીએ કેટલીક ગિફ્ટ્સ બર્થડે મારા સેલિબ્રેટ કરવા આપી હતી. તમે જોઈ શકો છો સેમ પ્રોસેસ. જો માય ફાધરમાં અંડરલાઈન હોય તો વુ ગેવ સમ ગિફ્ટ ટુ સેલિબ્રેટ માય બર્થડે તો વુ થી બની જાય. ધારો કે અંડરલાઈન શિફ્ટ થાય સમ ગિફ્ટ્સમાં હોય તો શું આપી હતી તો સમ ગિફ્ટ્સ તો વોટ થી બને કે વોટ ડીડ, શું થઈ જશે વોટ ડીડ માય ફાધર નું યોર ફાધર. આપણે જોયું હતું લાસ્ટ કે આઈ હોય તો યુ કરવું બરાબર, મી હોય તો પણ યુ અને માય હોય તો
યોર, આવી રીતના બાબત થાય છે. તો વોટ ડીડ યોર ફાધર ગેવનું થઈ જશે ગીવ ટુ સેલિબ્રેટ યોર બર્થડે. એમાં આ રીતના બનશે. પરંતુ અંડરલાઈન અહીંયા આગળ આપી હોય મિત્રો કે ટુ સેલિબ્રેટ માય બર્થડે, આવી બાબત રિલેટ કરી છે કે મારા પિતાજીએ કેટલીક ગિફ્ટ્સ મારો બર્થડે સેલિબ્રેટ કરવા માટે, આ માટે એટલે કે સવાલ શેનથી બનશે, શા માટે આપી હતી. રેડી? આ હેતુથી, આમ કરવા માટે, આવી બધી બાબત જે છે એ હંમેશા વાયથી આવશે. એટલે બીજી બાબત આપણે એવી જોઈ કે જો બીકોઝમાં અંડરલાઈન હોય તો પણ સવાલ શેનથી બને, વાય. અને ટુ સેલિબ્રેટ કરીને કોઈ હેતુ દર્શાવ્યો છે કે ટુ ગીવ ધીસ કે ટુ સેલિબ્રેટ માય બર્થડે, તો એ બાબત પણ વાય ની અંદર ઇન્ક્લુડ થશે. તો વાય. પછી સેમ પ્રોસેસ, ગેવ આપ્યું છે એટલે ડીડ મુકાશે. માય ફાધરનું શું થઈ જશે, યોર ફાધર. સવાલ કરો ત્યારે ફરીથી આ જોઈ લેજો, આઈ હોય તો યુ, મી હોય તો પણ યુ, અને માય હોય તો યોર, આમ થઈ જશે. તો વાય ડીડ યોર ફાધર, હવે ડીડ આવી ગયું એટલે ગેવનું થઈ જશે ગીવ, અને સીધું જ સમ ગિફ્ટ્સ with the question mark. Ready? Why did your father give some gifts? Okay. પછી એની અંદર દૂર શું થાય છે જોઈ લેજો છે કે ટુ સેલિબ્રેટ માય બર્થડે. એટલે તમારે એમસીક્યુ જ્યારે કરેક્ટ કરવાનો આવે ને એમાં વાય નો ઓપ્શન હોય તો પેલા આ કીવર્ડ્સ તો જોઈ જ શકાય કે અંડરલાઈન ની અંદર બીકોઝ કરીને કોઈ કારણ આપ્યું છે, ટુ કરીને કોઈ કારણ દર્શાવ્યું છે, તો આ બધી બાબત આમાં રિલેટ કરે છે. રેડી ફ્રેન્ડ્સ? તો તમે વિડીયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને આ જે કાંઈ વાય એવું આપી છે કેટેગરી એ અલગ રીતે લખી નાખવા. કટ ટુ કટ, રેડી, ગો. ત્યાર પછી મિત્રો આ વાય નામની જે કેટેગરી છે એમાં જ થોડું ઇન્ક્લુડેશન આવે. એટલે કે બની શકે કે એની અંદર કારણ દર્શાવ્યું છે પરંતુ કારણમાં એક નવી પેટર્ન તમને આવે છે જેની અંદર સિન્સ અને એઝ ની પેટર્ન પણ પૂછાતી હોય છે. એ બંને પણ કારણ દર્શાવે છે, પણ કેવી રીતે? જેમ કે જોજો, આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય કે સિન્સ he was late. એક સ્ટેટમેન્ટ એવું છે કે સિન્સ he was late he was not allowed to attend meeting. આવું એક વાક્ય આપ્યું છે. ગુજરાતી કરશો કે સિન્સ he was late, કારણ કે તે મોડો હતો, અથવા તો જેમ કે તે મોડો હતો. he was not allowed to attend meeting, એને મીટિંગમાં બેસવાની પરમિશન અલાઉ કર્યું નહીં. તો કારણમાં અંડરલાઈન અહીંયા જો આપ્યું હોય ફ્રેન્ડ્સ, સિન્સ he was late, સિન્સ પછી કારણ છે ને, એને મીટિંગ એટેન્ડ કરવાની પરમિશન શા માટે ન મળી? તો કે કારણ કે તે મોડો હતો. તો આ સિન્સ અહીંયા પણ આવી શકે, વચ્ચે પણ આવી શકે, બંને દ્રષ્ટિએ. પરંતુ યાદ એટલું રાખશું કે સિન્સ પછી જો કારણ દર્શાવ્યું હોય તો હંમેશા આ સ્ટેટમેન્ટ જે છે એ વાય થી બને છે. જેમ કે પછી સેમ પ્રોસેસ, કારણ શું હતું? તો કે કારણ જેમ કે તે મોડો હતો, વાય. હવે આમાં ઓક્ઝિલરી આપ્યું છે, વોઝ આમ આવશે, હી આમ જશે. તો વાય વોઝ હી નોટ allowed to attend meeting? આમ બને છે with the question mark. રેડી? જેમ કે આની અંદર વાત કરીએ તો મિત્રો આ જે કાંઈ પણ બાબત તમને અહીંયા આગળ તમે નજર કરી, નંબર ફર્સ્ટ કે સિન્સ થી શબ્દમાં અંડરલાઈન હોય, સિન્સ થી જે કંઈ કારણ આપ્યું છે એમાં અંડરલાઈન હોય તો સવાલ હંમેશા વાય થી બનશે. પરંતુ એવું દર વખતે જરૂરી નથી, ક્યારેક ચેન્જ હોય છે. જેમ કે સ્ટેટમેન્ટ જો આવું હોય તો કે
Radha was playing કે Radha was playing some interesting games. Since નો ઉલ્લેખ હવે આવ્યો છે, વાક્ય કન્ટિન્યુ છે. 9 AM કે રાધા સવારના 9 વાગ્યાથી રસપ્રદ રમત રમી રહી છે. તો આમાં સિન્સ પછી કારણ નથી, સિન્સ પછી સમય છે. હા, તમને બે શબ્દોનો ઉલ્લેખ કરાવી દઉં. એક તો આપ્યું હશે સિન્સ અને પછી આપશે ફોર. આ બેમાં ડિફરન્સ શું છે? તો સિન્સ જે છે એ ચોક્કસ સમય માટે વપરાય છે. આપણે કેમ અહીંયા કીધું કે ભાઈ સિન્સ 9 PM કે સિન્સ 9 AM, આ ચોક્કસ બાબત વાત કરી. પણ જ્યારે અચોક્કસ સમયગાળો હોય કે લાંબો સમયગાળો હોય, તે સમય દર્શાવવા માટે ફોરનો યુઝ થાય છે. જેમ કે ફોર સમ ડેઝ, ફોર સમ મંથ્સ, આવી બધી બાબત ફોરમાં થશે. એટલે ચોક્કસ સમય તો સિન્સ, લાંબો સમય કે અચોક્કસ સમય તો ફોર. આ બંને ટાઈમ જે છે એ નિર્દેશન કરે છે, સમયનો સૂચન કરતા હોય છે. જેમ કે હવે આમાં સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે રાધા સવારે 9 વાગ્યાથી સરસ રસપ્રદ રમત રમી રહી છે. તો એની અંદર સ્ટેટમેન્ટ કેવી રીતે બને, ખાસ યાદ રાખશું. જેમ કે સમય પૂછ્યો છે એટલે તમે જોશો કે વેન નો ઉલ્લેખ આવશે. પણ વેન એટલે તો ગુજરાતીમાં ક્યારે થાય? અહીંયા એવું કીધું છે કે રાધા 9 વાગ્યાથી રમત રમી રહી છે. તો ક્યારે કે ક્યારથી રમે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે સિન્સ નો ઉલ્લેખ હોય પછી સમય હોય તો હંમેશા સિન્સ વેન થી જ ક્વેશ્ચન બનશે. તો વેન નહીં આવશે, શું આવી જશે? સિન્સ વેન. પછી સેમ પ્રોસેસ, વોઝ અને રાધા જે છે એ ક્રોસ થઈ જશે કે વોઝ પછી મૂક્યું છે રાધા પ્લેઇંગ સમ ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ. વિથ ધ ક્વેશ્ચન માર્ક. અહીંયા આગળ એક ટી ઇન્ક્લુડ કરજો, INTERESTING. તો વાત એવી કરી છે કે સિન્સ વેન. તો આ બંને સિન્સમાં તમે ઉલ્લેખ જોઈ શકશો કે સિન્સ પછી અહીંયા આગળ ચોક્કસ કારણ આપ્યું છે અને અહીંયા આગળ સિન્સ પછી સમયની બાબત રજૂઆત કરી છે. તો એવા સમયે ખાસ સિન્સ પછી કારણ હોય તો વાયથી સવાલ બને, સિન્સ પછી સમય હોય તો સિન્સ વેન થી ક્વેશ્ચનનો જે આન્સર બને છે. રેડી? ઇઝ ઇટ ક્લિયર? તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખીશું રેડી ગો. તો વિદ્યાર્થીઓ, આ વાય નું ઇન્ક્લુડેશન આપણે કમ્પ્લીટલી જોયું. હવે ત્યારબાદ જો તમને એવું આપ્યું હોય કે ક્યારેક કારણમાં તમને એઝ નો પણ ઉલ્લેખ આવે છે, આવી રીતે સ્ટેટમેન્ટ હશે કે એઝ ધ પ્રાઇસ ઓફ, એવું કે છે કે એઝ ધી પ્રાઇસ ઓફ પેટ્રોલ raised, કે જેમ કે પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે, અલ્પ વિરામ people bought CNG cars. જેમ કે પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે તે કારણથી લોકો સીએનજી કાર ખરીદી રહ્યા હતા અથવા તો લોકોએ સીએનજી કાર્સ ખરીદી હતી. અંડરલાઈન તમને અહીંયા આપી હશે
સ્ટાર્ટિંગમાં કે જેમ કે પેટ્રોલની કિંમતમાં નંબર ફર્સ્ટ શું કીધું છે કે પેટ્રોલની કિંમતમાં વધારો થવો એ કારણથી, એટલે કે કારણ શું છે લોકોની સીએનજી કાર ખરીદવાનું, તો કે પેટ્રોલના ભાવમાં વધારો થવો. તો આની અંદર પણ સવાલ શેનથી બનશે? વાયથી જ બનશે. બીજું તમે જોઈ શકો છો કે અહીંયા આગળ V2 એવું આપ્યું છે. જો V2 આપ્યું હોય તો અહીંયા આગળ ફરજિયાત ફિક્સ મૂકીશું ડીડ. પછી સબ્જેક્ટ શું છે તો જોઈ શકો છો કે પીપલ આપ્યું છે. વાય ડીડ પીપલ બોટનું થઈ જશે બાય અને પછી સીએનજી કાર્સ વિથ ધ ક્વેશ્ચન માર્ક. અહીંયા આગળ કર્યું બોક્સ. એટલે કે તમે આમાં નવી બાબત એ જોઈ કે જ્યારે એઝ પછી કોઈ કારણ આપ્યું હોય તો પણ સવાલ જે છે એ શેનથી બનશે? વાયથી બનશે. તો જેમ કે પેટ્રોલના ભાવમાં વધારો થાય છે, કારણ એ બાબત છે, અને એનું પરિણામ શું? તો કે લોકોએ સીએનજી કાર્સ ખરીદી હતી. તો સિન્સથી અંડરલાઈન આપી હોય ને કારણ હોય તો પણ વાયથી સવાલ બને. એઝ પછી અંડરલાઈન આપી હોય ને એમાં કારણ હોય તો પણ વાયથી જ સવાલ બનશે. હજી ક્યારેક એવું પણ સ્ટેટમેન્ટ આપશે કે બીકોઝ ઓફ પોવર્ટી, એટલે કે ગરીબાઈને કારણે ઇન્ડિયા કાન્ટ મેક પ્રોગ્રેસ. આવી એક બાબત આપી છે કે બીકોઝ ઓફ પોવર્ટી ઇન્ડિયા કાન્ટ મેક પ્રોગ્રેસ, કે ગરીબાઈને કારણે ભારત વિકાસ કરી શકતું નથી, પ્રગતિ કરી શકતું નથી. તો ઇન્ડિયા શા માટે પ્રગતિ કરી શકતું નથી? તો એનું કારણ અહીંયા મળે છે કે બીકોઝ ઓફ પોવર્ટી. એટલે આમાં જોઈ શકશો ખાલી બીકોઝ નથી આપ્યું, શું છે? બીકોઝ ઓફ કરીને આપ્યું છે. તો પણ સ્ટેટમેન્ટ આવી જ રીતે બનશે કે વાય, આ કાન્ટ આગળ આવી જશે તો વાય કાન્ટ ઇન્ડિયા મેક પ્રોગ્રેસ વિથ ધ ક્વેશ્ચન માર્ક. અહીંયા ફરીથી કરી દેશું બોક્સ. તો ફ્રેન્ડ્સ, આ રીતના તમારું વાય નું ક્રિએશન ક્લિયર થાય છે. રેડી? ખાસ યાદ રાખો કે વાય ની અંદર સવાલ ક્યારે ક્યારે બને. એક તો નંબર ફર્સ્ટ ઉપર આપણે હમણાં જોયું કે જો બીકોઝ એવું આપ્યું છે સ્ટેટમેન્ટમાં તો હંમેશા વાય થી સવાલ બનશે. સિન્સ આપ્યું હોય પછી કારણ હોવું જરૂરી છે તો પણ વાય થી ક્વેશ્ચન બને. એઝ આપણે અત્યારે જોયું, અને પછી બીકોઝ ઓનલી નો આપ્યું હોય, બીકોઝ ઓફ એવું આપ્યું હશે અત્યારે આપણે હમણાં જોયું. તો આ પછી જ્યારે કારણનો ઉલ્લેખ હોય, હજુ પણ સ્ટેટમેન્ટ આવે છે કે ઓન અકાઉન્ટ ઓફ ને અર્નિંગ ટુ ને આવી બધી બાબત, પણ મૂળ તો એ બધામાં કારણ જ દર્શાવ્યું છે. કોઈ કારણ પૂછ્યું હોય ત્યારે હંમેશા વાયથી સવાલ બનાવવાનો. પરંતુ આમાં એક ક્રોસ નો થઈ જાય, જોજો કે સિન્સ પછી કારણ હોય તો જ વાયથી સવાલ, અને સિન્સ પછી સમય પૂછ્યો હોય તો સિન્સ વેન થી સવાલ બનતું હશે. રેડી? આટલું ક્લિયર? તો તમે વિડીયોને પોઝ કરશો, સ્ક્રીનશોટ લેશો અને લખી નાખો. આ વાય કેટેગરીની અંદર જ આપણે આ બાબત એડ કરીશું. રેડી? ગો. તો વિદ્યાર્થીઓ, વાયની પેટર્નમાં આપણે આટલી બાબત કમ્પ્લીટલી જોઈ. ત્યાર પછી હવે જે બાબત જોશું જેની અંદર ખાસ વિચ એવો ઉલ્લેખ થાય છે, આ આપણે જોઈ ચૂક્યા હતા કે ખાસ વિચ છે એ ગુજરાતીમાં જેનો અર્થ કયું અથવા તો કઈ, કયો વગેરે માટે થાય છે. પરંતુ આ સ્ટેટમેન્ટ હંમેશા કોઈ નિર્જીવ કે પ્રાણી વિશેની વાત પૂછવાની હોય ત્યારે વિચનો ઉલ્લેખ થશે. આમાં આપણે
થોડા થોડા સ્ટેટમેન્ટ્સ ક્લિયર કટ જોઈએ અને વેરિએશન્સ કેવી કેવી રીતે આવે છે તે બાબત તરફ જઈએ. જેમ કે આવું તો સિમ્પલ સ્ટેટમેન્ટ આપણને ક્લિયર થઈ જાય કે શીતલ લાઇક્સ રેડ ડ્રેસ, કે શીતલને લાલ ડ્રેસ ગમે છે એવી બાબત આપી. અંડરલાઈન છે રેડ ડ્રેસમાં આમાં આપી હોય તો આમાં અને ખાસ બે બાબતથી આપણે વોટ અને વિચ વચ્ચેનો ઉલ્લેખ આપણે જોયો તો લાસ્ટ કે વોટથી સવાલ કેમ બને અને વિચથી કેમ બને. ધારો કે અહીંયા અંડરલાઈન આપી છે કે શીતલને લાલ ડ્રેસ ગમે છે તો શીતલને કયો ડ્રેસ ગમે છે, તો આ રીતે બનશે કે વિચ પછી કયો એકલું નથી, શું આપ્યું છે કયો ડ્રેસ, એટલે આની અંદર વિચ પછી આવશે અને આપણે કેવો શબ્દ કીધું તો લટકાનો શબ્દ કે વિચ પછી આવશે ડ્રેસ, પછી જોયું કે લાઇક્સ આપ્યું છે એટલે મૂક્યું છે ડઝ, શીતલ જે છે એ આવી જશે અહીંયા આગળ પાછળ, લાઇક્સ નું થઈ જશે ઓનલી લાઇક વિથ ધ ક્વેશ્ચન માર્ક. વિચ ડ્રેસ ડઝ શીતલ લાઇક, આવી બાબત આપણે જોઈ હતી. હા, આમાં અંડરલાઈન જો સળંગ આપી હોય કે રેડ ડ્રેસમાં કે શીતલને લાલ ડ્રેસ ગમે છે, તો સળંગ અંડરલાઈન હોય તો શેનથી બને કે શીતલને શું ગમે છે, તો એની ફિક્સ બાબત કે લાલ ડ્રેસ ગમે છે, આવી બાબત વાત જોઈ. પરંતુ જો આવી બાબત આપી હોય કે શીતલ કેમ, સ્ટેટમેન્ટની અંદર સબ્જેક્ટ સેમ છે, કેમ ટુ દિલ્હી થ્રુ રાજધાની ટ્રેન, આવી બાબત આપી છે કે શીતલ કેમ ટુ દિલ્હી થ્રુ રાજધાની ટ્રેન, કે શીતલ દિલ્હી રાજધાની ટ્રેન થકી આવી હતી. અંડરલાઈન આપી હશે થ્રુ રાજધાની ટ્રેન. જોજો ખાસ કરીને તમે નજર કરી હશે તો રાજધાની ટ્રેન નિર્જીવ બાબત છે, તો જ્યારે પણ નિર્જીવથી સવાલ પૂછાય તો એક બાબત ફિક્સ આપણે જોઈ હતી કે વિચ આવશે, નિર્જીવ કે પ્રાણીની વાત હોય, પાછળ લટકાનો શબ્દ શું આવશે ટ્રેન. પણ તમે નજર કરશો કે કઈ ટ્રેન કે કઈ ટ્રેન થી આવી હતી, તો જો ગુજરાતી શીતલ દિલ્હી રાજધાની ટ્રેન થી આવી હતી, તો કઈ ટ્રેન આવી હતી રાજધાની કે શીતલ કઈ ટ્રેન થી આવી હતી, તો આ જે પ્રેપોઝિશન છે એ પણ આવી જશે આગળ. એટલે સ્ટેટમેન્ટ આવું બને કે થ્રુ વિચ ટ્રેન, આ આખો ક્વેશ્ચન વર્ડ બ્લોક ક્લિયર થાય. વિચ થ્રુ વિચ ટ્રેન, પછી જોયું કે કેમ છે એટલે મૂક્યું છે ડીડ, સબ્જેક્ટ જે છે એ શીતલ અને કેમ નું થઈ જશે કમ, પછી ટુ દિલ્હી અને પછી આવી જશે ક્વેશ્ચન માર્ક. એટલે આમ બનશે કે થ્રુ વિચ ટ્રેન ડીડ શીતલ કમ ટુ દિલ્હી. આ રીતને ક્રિએશન થાય છે. ઇઝ ઇટ ક્લિયર? રેડી? તો ખાસ પ્રેપોઝિશન થ્રુ જે છે એ કઈ રીતના આપણે આગળ આવે એ બાબત ખાલી એક તો વિચ થી અને થ્રુ વિચ થી આપણે કમ્પ્લીટલી જોયું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરો, વિચ એવી કેટેગરી લખી નીચેના આ બંને એક્ઝામ્પલ્સ લખી નાખશું. રેડી ગો. ત્યાર પછી ફ્રેન્ડ્સ સપોઝ આવું ક્યાંક આપ્યું હોય, ધારો કે સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે ધ સાયન્ટિસ્ટ were
surprised by. Okay, the scientists were surprised by that magical device. આવી એક બાબત આપી છે કે વૈજ્ઞાનિકો પેલા મેજિકલ ડિવાઇસ પેલા જાદુઈ એક યંત્રથી સરપ્રાઈઝ થયા હતા. અંડરલાઈન અહીંયા આપી હશે બાય ધેટ મેજિકલ ડિવાઇસ. તો તમે નજર કરશો મિત્રો કે આની અંદર ખાસ નંબર ફર્સ્ટ મેજિકલ ડિવાઇસ જ્યારે અંડરલાઈનમાં કાંઈ નિર્જીવ બાબત મળે અથવા તો કોઈ પ્રાણીનો ઉલ્લેખ મળે તો સવાલ હંમેશા વિચથી જ બને, એ ફાઇનલ. પણ આની અંદર તમે જોશો કે બાય એવું પ્રેપોઝિશન સાથે આપ્યું છે. તો સવાલમાં વિચ, જો સાયન્ટિસ્ટ લોકો જે છે એ મેજિકલ ડિવાઇસ આ યંત્રથી, જાદુઈ યંત્રથી, તો કયા યંત્રથી સરપ્રાઈઝ થયા હતા કે કયા યંત્ર દ્વારા આ બાબત થયેલી હતી. જેમ કે તો આની અંદર તમે નજર કરશો કે આપ્યું છે ડિવાઇસ, પણ આની અંદર આ બાય જે છે એ આવી જશે આગળ. તો એમ બને કે બાય વિચ ડિવાઇસ, પછી વેર આગળ અને ધ સાયન્ટિસ્ટ પાછળ, આમ બનશે કે થ્રુ વિચ ડિવાઇસ. એની બદલે આ વખતે શું આવ્યું છે બાય વિચ ડિવાઇસ વેર ધ સાયન્ટિસ્ટ સરપ્રાઇઝડ વિથ ધ ક્વેશ્ચન માર્ક. અહીંયા કર્યું છે બાય વિચ ડિવાઇસમાં બોક્સ. રેડી માય ડિયર સ્ટુડન્ટ્સ? તો ખાસ આ બાબત તમારે આની અંદર ક્રિએટ થાય છે કે બાય નો ઉલ્લેખ આવે તો કઈ રીતના તમારે એ પ્રેપોઝિશનને દૂર કરવું અને આગળ લેવું. જેમ કે બાય પછી થ્રુ, આ બે બાબત આપણે આગળ સ્ટેટમેન્ટમાં લઈ અને ક્લિયર કરતા જોઈ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે આ લખી નાખો, વિડીયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને રેડી ગો. હવે જો વિદ્યાર્થી મિત્રો એવું આપ્યું હોય કે એક સ્ટેટમેન્ટ એવું છે કે મિતાલી સેટ અંડર, સ્ટેટમેન્ટમાં એક પોર્શન એડ કરશો કે સેટ ઇન ધ ગાર્ડન અંડર ગુલમહોર ટ્રી. કે મિતાલી ગાર્ડનમાં ગુલમહોરના વૃક્ષ નીચે બેઠી હતી. આપ્યું છે સેટ એટલે બેઠેલી હતી. બીજું, જો અંડરલાઈન અહીંયા આપ્યું હોય કે ઇન ધ ગાર્ડન તો ક્યાં બેઠી હતી, બરાબર? એવું આપ્યું નથી અત્યારે, તો વોટ વેર થી બનશે. પણ અહીંયા આગળ કે છે અંડર ગુલમહોર ટ્રી, કે મિતાલી ગુલમહોરના વૃક્ષ નીચે બેઠી હતી. તો ખાસ સવાલ શેનથી બને કે મિતાલી ગાર્ડનમાં કયા વૃક્ષ નીચે બેઠી હતી. તો નીકળું શું ખાલી ગુલમહોર દૂર થશે, કારણ કે વૃક્ષ એટલે કે ટ્રી આવે, કયા વૃક્ષ નીચે એટલે અંડર પણ આવશે. તો ખાસ સ્ટેટમેન્ટ એમ બને કે અંડર પણ આવી જશે આગળ, પછી આવશે વિચ અને ટ્રી. આ પ્રકારનો ક્વેશ્ચન ક્રિએટ થાય ફરતું બાયનું બોક્સ કે અંડર વિચ ટ્રી. હવે જોયું કે સેટ આપ્યું છે V2 તો મૂક્યું છે ડીડ, સબ્જેક્ટ થઈ જાય છે મિતાલી અને સેટનું V1 થઈ જશે સીટ, કારણ કે આગળ આવી ગયું છે ડીડ અને પાછળ આવશે ઇન ધ ગાર્ડન. આમ ક્વેશ્ચન માર્ક ક્રિએટ થાય છે. રેડી ફ્રેન્ડ્સ? તો આ બાબત છે. પછી ખાસ એવું સ્ટેટમેન્ટ જો આપ્યું હોય કે હી
પ્રિફર્સ, પ્રિફર્સ એટલે કે પ્રાધાન્ય આપવું, ટુ કન્સલ્ટ એન ઓનેસ્ટ ડોક્ટર. અંડરલાઈન આપી છે ઓનેસ્ટ ડોક્ટર. કન્સલ્ટ એટલે કે નો સંપર્ક કરવો, તે ઓનેસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવાનું પ્રિફર ને પ્રાધાન્ય આપે છે. તો તે કયા ડોક્ટરનો સંપર્ક સાધવાનો ખાસ સંપર્ક સાધવાને પ્રાધાન્ય આપે છે. તો ખાસ કયા ડોક્ટર, જો આમાં સર્જરીની બાબત છે પણ એની ગુણવત્તા વાત કરી છે એટલે આની અંદર પણ સવાલ શેથી બને, વિચ, એકલું નહીં આવશે, વિચ ડોક્ટર. એટલે આપણને એમ થાય કે સાહેબ ડોક્ટર તો સજીવમાં આવે તો પણ વિચ કેમ, તો ખાસ એની કેરેક્ટરિસ્ટિક કેવી છે, એન ઓનેસ્ટ કે પ્રમાણિક. તો શું ડોક્ટર નો કહેવાય, કોણ ડોક્ટર, તો એ આવે જ નહીં, બરાબર. કયા ડોક્ટર, તો વિચ ડોક્ટર. તો આ એક ઓડ પેટર્ન તમારે ખાસ સજીવ હોવા છતાં પણ વિચથી ક્વેશ્ચન બને એ રીતે છે. તો વિચ ડોક્ટર, પછી જોયું કે પ્રિફર્સ છે એટલે મૂક્યું ડઝ, સબ્જેક્ટ આવી ગયો હી, પ્રિફર્સ નું થઈ જશે ઓનલી પ્રિફર. અને ટુ કન્સલ્ટ વિથ ધ ક્વેશ્ચન માર્ક. રેડી. એટલે ખાસ આ બાબતમાં પણ તમે અંડર વિચ ટ્રી, પછી વિચ ડોક્ટર, જેમાં સજીવ હોય છતાં તેની કોઈ ગુણવત્તા અંગેની બાબત રજૂ કરી હોય, આવા સમયે આ વિચથી પણ ક્રિએટ થાય છે. રેડી મિત્રો. તો તમે વિડીયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખશો. રેડી, ગો. તો વિદ્યાર્થીઓ ખાસ આજે આપણે વાય, વોટ અને વિચ એમાં વેરિએશન્સ કેવા કેવા સ્ટેટમેન્ટમાં આવે છે એ બાબત જોઈ. આજના હોમવર્કમાં વોટ, વાય અને વિચ આ ત્રણેયના તમારે 10-10 એક્ઝામ્પલ્સ લખી અને સબમિટ કરાવવાના, એટલે કે સ્ટેટમેન્ટ એની નીચે એનો ક્વેશ્ચન. આ રીતે ટોટલ 30 સ્ટેટમેન્ટ્સ થશે. વોટ 10 સેન્ટેન્સીસ, વિચ અને ત્યાર પછી વાય. આમાં આ વેરિએશન જે આપણે જોયું છે એ બાબત એડ કરવી જરૂરી બને. રેડી. તો અહીં સુધી આજનું સેશન રાખીએ છીએ વિદ્યાર્થીઓ. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.